વડોદરામાં નશાની હાલતમાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો। રોંગ સાઇડ પર કાર ચલાવી અનેક વાહનોને અડફેટે લીધા। કેટલાક ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। ટોળાએ કાર ચાલકને પકડીને માર માર્યો। પોલીસે શખ્સની ધરપકડ કર્યા બાદ મિનિટોમાં જામીન આપી દીધા। વડોદરાના ધનોરાના રામપુરામાં વિદેશી દારૂનું ગોડાઉન ઝડપાયું। મકાનમાં બનાવાયું હતું વિદેશી દારૂનું અંડરગ્રાઉન્ડ ગોડાઉન। ભૂગર્ભ રૂમમાંથી દારૂની 350 પેટી જપ્ત કરવામાં આવી। ચારણ ગઢવી સમાજ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણીના કેસમાં પોલીસ ફરિયાદ। ગીગા ભમ્મર વિરુદ્ધ ભાવનગરની તળાજા પોલીસને ફરિયાદ નોંધવામાં આવી। ગીગા ભમ્મરના નિવેદન બાદ અનેક શહેરોના પોલીસ મથકોમાં અરજી અપાઈ। સૌરાષ્ટ્રના આહિર સમાજના આગેવાન છે ગીગા ભમ્મર। રાજકોટમાં મોટી સંખ્યામાં ચારણ ગઢવી સમાજના લોકો એકત્ર થયા। ગીગા ભમ્મરની અભદ્ર ટિપ્પણીના વિરોધમાં રેલીનું આયોજન। જવાબદાર સામે પોલીસ કેસ દાખલ કરી દાખલારૂપ કાર્યવાહીની માંગ। સુરતના ડિંડોલીમાં 2 શ્રમિકોના મોતની ઘટનામાં કાર્યવાહી। પોલીસે કોન્ટ્રાક્ટર સહિત 3 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો। આરોપી સામે સાપરાધ મનુષ્યવધી કલમ અંતર્ગત ગુનો દાખલ। ટીવી9 પોલીસે કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા। બનાસકાંઠાના વડગામના અંધારિયામાં વ્યાજખોરના ત્રાસની ઘટના સામે આવી। યુવકે વ્યાજખોરોની ધમકીથી કંટાળી ઝેરી દવા પીને આપઘાત કર્યો। પોલીસે 3 શખ્સ સામે ફરિયાદ નોંધી। વ્યાજે લીધેલા રૂપિયા ચૂકવી ન તો શક્યો યુવક।